મિત્રો, હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને એ દિવસ મારી જિંદગીમાં એક એવી ઘટના લઈને આવશે જે મારું આખું જીવન બદલી નાખશે. એ વાત મને ત્યારે બિલકુલ ખબર નહોતી. મિત્રો, મારું નામ અજય છે અને હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું. ઓફિસના કામ માટે મારે મુંબઈ જવું પડ્યું હતું અને કામ પૂરું કરીને હું પાછો અમદાવાદ આવવા માટે ટ્રેનમાં બેઠો હતો. ટ્રેનમાં બહુ ભીડ હતી, છતાં મને એક સીટ મળી ગઈ હતી. હું શાંતિથી બેસીને બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો. એટલામાં અચાનક એક યુવતી દોડતી દોડતી ટ્રેનમાં ચડી ગઈ. તે થોડી ગભરાયેલી લાગતી હતી અને આસપાસ બેસવાની જગ્યા શોધી રહી હતી. મારી સામેની સીટ પર એક જગ્યા ખાલી હતી એટલે તે ત્યાં આવીને બેસી ગઈ. તેનો ચહેરો ખૂબ શાંત અને સુંદર હતો. તેની આંખોમાં એક નિર્દોષતા હતી, પરંતુ થોડી બેચેની પણ દેખાતી હતી. શરૂઆતમાં મેં ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડા સમય પછી મને સમજાયું કે તેની બાજુમાં બેઠેલો એક યુવાન તેને અસારું અનુભવ કરાવી રહ્યો હતો. તે વારંવાર તેની નજીક સરકતો હતો અને તેને અડવાનો પ્રયત્ન કરતો હતો. યુવતી થોડી દૂર બેસવાનો પ્રયત્ન કરતી હતી, પણ ભીડને કારણે શક્ય નહોતું. એણે 1-2 વાર શાંતિથી કહ્યું કે કૃપા કરીને થોડા દૂર બેસો, પરંતુ એ યુવક તેની વાતને અવગણતો રહ્યો. આસપાસ ઘણા લોકો હતા, પરંતુ કોઈ કંઈ બોલતું નહોતું. હું આ બધું જોઈ રહ્યો હતો અને અંદરથી ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. અંતે હું ઊભો થયો અને દ્રઢ અવાજમાં એને કહ્યું કે આ રીતે કોઈને તકલીફ આપવી યોગ્ય નથી. મારી વાત સાંભળીને આસપાસના લોકોનું ધ્યાન પણ ગયું અને તેઓ પણ એને સમજાવ્યું. ત્યારબાદ એ યુવક શરમાઈને ઊભો થઈ ગયો અને બીજી સીટ પર જઈને બેસી ગયો. યુવતી એ વખતે મારી તરફ જોઈને ધીમેથી સ્મિત કરી અને કહ્યું, થેન્ક યુ. મેં પણ સ્મિત આપ્યું, પરંતુ અંદરથી મને એક સંતોષ થયો કે મેં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. થોડા સમય પછી ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. હું નાસ્તો લેવા બહાર જવા ઊભો થયો ત્યારે એ યુવતીએ ધીમેથી પૂછ્યું કે શું હું પણ તમારી સાથે આવી શકું? મેં હા પાડી અને અમે બંને પ્લેટફોર્મ પર ઉતરી ગયા. બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને સાંજનો માહોલ ખૂબ સુંદર હતો. મેં વડાપાઉં લીધા અને પાણીની બોટલ લીધી. એણે પણ થોડો નાસ્તો લીધો. અમે બંને શાંતિથી વાતો કરતાં કરતાં ફરી ટ્રેનમાં આવીને બેસી ગયા. હવે અમારી વચ્ચે થોડો પરિચય થયો હતો. મેં એને પૂછ્યું, તમારું નામ શું છે? એણે કહ્યું, મારું નામ નેહા છે અને એ અમદાવાદમાં જ રહે છે. મુંબઈ તેના સગા સંબંધીઓના ઘરે ગઈ હતી. આ રીતે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ધીમે ધીમે વાતોમાં એક સરળતા આવી ગઈ. જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ તેમ તેમ ભીડ ઓછી થતી ગઈ અને થોડા સમય પછી અમે બંને બારી પાસે જઈને બેસી ગયા. બારીમાંથી આવતી ઠંડી હવા અને શાંત માહોલમાં અમે એકબીજાની સામે હતા. એ બહાર જોઈ રહી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો. તેના વાળ હવામાં હવે ઉડી રહ્યા હતા અને એ ખૂબ સ્વાભાવિક રીતે સુંદર લાગી રહી હતી. થોડા સમય પછી એણે નાસ્તો મારી સામે શેર કર્યો અને અમે બંને હળવી વાતોમાં ખોવાઈ ગયા. જ્યારે ટ્રેન અમદાવાદ પહોંચવા નજીક હતી ત્યારે મારી અંદર એક અજાણી લાગણી જન્મી રહી હતી. મને લાગતું હતું કે હું આ મુલાકાતને અહીંયા પૂરી થવા દેવા નથી માંગતો. જ્યારે અમે સ્ટેશન પર ઉતર્યા ત્યારે એણે મારી તરફ જોઈને કહ્યું કે હું તમારી ખૂબ આભારી છું, તમે જે કર્યું તે માટે. અને પછી સંકોચ સાથે પૂછ્યું કે શું હું તમારો નંબર લઈ શકું? મેં સ્મિત સાથે મારો નંબર આપી દીધો. ઘરે આવ્યા પછી પણ મારી અંદર એ મુલાકાતની યાદો ફરી રહી હતી. કામમાં મન લાગતું નહોતું અને હું વારંવાર એની યાદોમાં ખોવાઈ જતો. 2 દિવસ પછી અચાનક વોટ્સઅપ પર એક મેસેજ આવ્યો, હાય. મેં જવાબ આપ્યો અને ત્યાંથી અમારી વાતચીત શરૂ થઈ ગઈ. એ નેહા જ હતી. ત્યારબાદ રોજ વાતો થવા લાગી. 2 વર્ષ પછી અમે બંને અલગ અલગ શહેરોમાં શિફ્ટ થઈ ગયા. બંને અલગ અલગ નોકરીઓ શોધી. એક સાથે કામ કરતા, પરંતુ એક જ ઘરમાં રહેતા.
ક્યારેક મેસેજમાં તો ક્યારેક ફોન પર. ધીમે ધીમે અમારી વચ્ચે વિશ્વાસ અને લાગણી બંને વધવા લાગી. એક દિવસ મેં એને બહાર મળવા માટે કહ્યું અને એ તૈયાર થઈ ગઈ. અમે એક શાંત કેફેમાં મળ્યા. એ દિવસ ખૂબ ખાસ હતો. અમે લાંબા સમય સુધી વાતો કરી, હસ્યા અને એકબીજાની સાથે સમય માણ્યો. કેફેમાંથી નીકળ્યા પછી સાંજનો સમય, આકાશમાં સૂર્યાસ્તનો લાલ રંગ ફેલાયેલો હતો. અમે બંને શાંતિથી રસ્તા પર ચાલી રહ્યા હતા. આસપાસનો માહોલ ખૂબ શાંત અને સુંદર લાગતો હતો. નેહા મારી બાજુમાં ચાલી રહી હતી અને ક્યારેક મારી તરફ જોઈને હળવું સ્મિત કરતી હતી. એ સ્મિત સીધું દિલ સુધી પહોંચી જાય એવું હતું. થોડા સમય પછી અમે એક શાંત બાગ પાસે ઊભા રહી ગયા. ઠંડી હવા ચાલી રહી હતી અને વૃક્ષોના પાંદડા હવે હવે હલતા હતા. હું થોડા સમય ચૂપ રહ્યો પછી ધીમેથી એની તરફ જોઈને કહ્યું, નેહા, તારી સાથે આ સમય પસાર કરવો મને ખૂબ ગમે છે. એણે આંખોમાં આંખો નાખીને મને કહ્યું, મને પણ તમારી સાથે રહેવાથી એક સુરક્ષા અને શાંતિ મળે છે. એ પળમાં મેં હિંમત કરીને ધીમેથી એનો હાથ પકડી લીધો. એણે હાથ પાછો ખેંચ્યો નહીં, પરંતુ શરમથી સ્મિત કરી દીધું. એ સ્પર્શમાં એક વિશ્વાસ હતો, એક સચ્ચાઈ હતી. થોડી વાર પછી હવામાં એને વાવ ચહેરા પર આવી ગયા. મેં ધીમેથી એની વાવને સાઈડ પર કર્યા અને એ પળમાં અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ. એ નજરમાં એક લાગણી હતી જે શબ્દોમાં કહી શકાય તેવી નહોતી. તે દિવસ પછી અમારા સંબંધે એક નવી દિશા પકડી. અમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા. થોડા સમય પછી મેં એને મારા દિલની વાત કહી કે હું તને પ્રેમ કરું છું અને તેની સાથે જીવન જીવવા માંગુ છું. એણે પણ સ્મિત સાથે સ્વીકારી લીધું કે તેને પણ મારી સાથે એક અલગ જોડાણ લાગે છે. પછી અમે બંનેએ નક્કી કર્યું કે હવે પરિવારને આ વિશે જાણ કરવી જોઈએ. અમારા પરિવારો મળ્યા અને એકબીજાને સમજ્યા. બંને તરફથી સ્વીકૃતિ મળી ગઈ. થોડા સમયમાં અમારા લગ્ન થઈ ગયા. આજે અમે બંને સાથે છીએ, એકબીજાના પ્રેમ અને વિશ્વાસ સાથે એક સુંદર જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, ક્યારેક જીવનમાં અચાનક થયેલી એક મુલાકાત આખું જીવન બદલી નાખે છે. પરંતુ કોઈ પણ સંબંધમાં વિશ્વાસ, સન્માન અને સમજણ સૌથી મહત્વની હોય છે. જો આ ત્રણ બાબતો મજબૂત હોય તો કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જરૂર લખો. મિત્રો, આ વાર્તામાં દર્શાવેલા બધા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને સકારાત્મક સંદેશ માટે બનાવવામાં આવી છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.